નમસ્કાર, દર્પણ સમાજનું આપણી ચેનલમાં તમારું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે। હું સુધીર સોલંકી એક નવો પ્રવાહ, એક નવો પ્રવાસ અને એક નવો પ્રયાસ લઈને ફરીથી તમારી સમક્ષ આવી ગયો છું। આજે હું છું બ્યુટીફુલ મહાલક્ષ્મીમાં। પાછળ તમે જોઈ શકો છો આપણને સી વ્યૂ જોવા મળી રહ્યું છે અને અગર તમે મારા આ બાજુ જોશો તો અહીંયા છે મહાલક્ષ્મી મંદિર। તો આવી એક સરસ જગ્યામાં અત્યારે અમે લોકો આ શૂટ કરી રહ્યા છીએ। તમે જોઈ શકો છો આજે આખું નવું કન્સ્ટ્રક્શન થયું છે, એ કામ છે। તો આજનો આ વિડીયો મહાલક્ષ્મી મંદિર પાસે શૂટ કરવાનું કારણ એમ છે કે આજે આપણે થોડી ભક્તિની વાત કરવાની છે, થોડા ટોપિક હટકે છે, જે હર ટાઈમે આપણું ટોપિક હોય છે એની કરતાં જરા ટોપિક અલગ છે। આપણી સાથે આજે આપણા વિડીયોમાં છે એક મરાઠીમાં કહેવત છે કે મૂર્તિ લહાન પણ કીર્તિ મહાન, એવી એક વ્યક્તિ કે જેનું નોલેજ એમની સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું। તો મને એમ છે કે એમનું જે ઇન્ફોર્મેશન છે, જેનું નોલેજ છે, તમારી સામે હું લાવું અને સાથે સાથે મારા અમુક એવા વિચાર હતા ભક્તિને લઈને કે એવા કુપ્રથાઓને લઈને કે જે મને એમને પૂછવા હતા। તો આજનો આ વિડીયો હું કન્ટિન્યુ નહીં કરું, સિદ્ધનાથ સોલંકી જે આ વિડીયો કન્ટિન્યુ કરશે, આજનો વિડીયો દિનેશ દાદા સાથે। તો હવે આપણે મળીએ દિનેશ દાદા અને સાથે સાથે સિદ્ધનાથ સોલંકીને અને આ વિડીયો આપણે આગળ વધારીએ। હવે તમને વિડીયોમાં આગળ કોઈ પણ ક્વેશ્ચન વગેરે હોય તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે કમેન્ટમાં તમારો એક કમેન્ટ છોડીને જજો, ભલે જય માતાજી પણ લખો પણ એક કમેન્ટ તમારો જરૂરથી મૂકતા જજો, કારણ કે તમારો કમેન્ટ અમને હેલ્પ કરે છે વિડીયોને ગ્રો કરવા માટે। તો તમારો કમેન્ટ જરૂરી છે, તમારા સવાલ જરૂરી છે। બાકી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો આપણી ચેનલને। ચાલો આપણે વધીએ વિડીયો તરફ। જય માતાજી, જય શ્રી મહાકાલ। હું છું તમારો સિદ્ધનાથ અને આજે આપણે દર્પણ સમાજની ચેનલ પર ભેગા થયા છે પાછા। અને ક્યાં થયા છે? મુંબઈમાં મહાલક્ષ્મી માના સાનિધ્યમાં। અને એમ કહેવાય કે આપણી સાથે દિનેશ બાપુ ભગત, એમ કહેવાય કે મા ચામુંડના ઉપાસક સાધક છે સાથે, અને એમની સાથે હમણાં આપણો એક વિડીયો તમે જોયો હશે અને આજે આપણે બીજા ટોપિક પર વાત કરશું બાપુ। તો તમે બધા જોજો અને તમારો પ્રશ્ન જે બી હોય કમેન્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। તો આજનો દિવસ આપણે સ્ટાર્ટ કરીએ બાપુ। જય માતાજી। જય માતાજી, ઓમ નમો આદેશ। બાપુ મેં હમણાં જોયું, ચૈત્ર નવરાત્રી હતી તો એમાં રીલ્સ મેં બહુ જોઈ કે બધા લોકો ચાલીને માતાજીના મંદિર, જેમ કે ચોટીલા થઈ ગયું કે રામાપીરની 11 હોય છે ત્યારે રણુજા જાય છે ચાલીને, દ્વારકા જાય। તો આ ચાલીને જવાનું મહત્વ કેમ? કે બાપુ હું સાચું કહું તો હું ટ્રેનમાં જાઉં, મને તો બસ ફાવતી ને, પણ હું ટ્રેનમાં જાઉં તો મને કંટાળો આવતો કે આ ટ્રાવેલિંગ આટલી બધી કરવી પડે। માતાજીના દર્શન કરવાનો આનંદ હોય પણ આજે ચાલીને જવાનું મહત્વ કે મતલબ એનાથી શું પ્રાપ્ત થાય છે? કે કેમ કે મને લાગે છે કે અહીંયાથી થોડું એ શરીરને કષ્ટ છે અને ભગવાન એમ નથી કહેતા કે તમે કષ્ટ કરો મારા માટે, પણ આજે ચાલીને જાય છે એનો મહત્વ અને એનો પરિણામ શું? મતલબ એનો ફાયદો, આપણે ફાયદો માતાજી પર માંગતા પણ એનો મતલબ શું? મતલબ એટલે ચાલીને જવું એટલે ચાલવું એટલે પદયાત્રા। એટલે તમે ઘરેથી જે ભગવતીનું સ્થાન હોય, જેમ કે ચોટીલા જાઓ અથવા ઠાકર ધણીનું સ્થાન દ્વારકા હોય અથવા રણુજા રામદેવ પીરનું સ્થાન હોય, તમે ઘરેથી ચાલીને જાઓ એને પદયાત્રા કહેવાય। બાકી અત્યારે તો ઘણી સગવડ થઈ ગઈ છે, તમે ટ્રેનમાં પણ જાઓ, બસમાં પણ જાઓ, ફ્લાઇટમાં પણ, તો ચાલીને જ કેમ જવું? શું લે શરીરને કષ્ટ આપવું? ચાલીને જ કેમ જવું? ફેસિલિટી ઘણી જ થઈ ગઈ છે, પણ ચાલીને જવાનું એક કારણ છે કે તમે જે ઘરેથી નીકળો ત્યારે વૈરાગ્ય, જે ઘરેથી નીકળો ત્યારે સંસાર મોહ બધો ઘરે છોડી દો। અચ્છા, અને ચાલીને તમે જે માર્ગે જાઓ, ખાલી માં ભગવતીનું નામ મુખ્ય હોવું જોઈએ। અને જ્યાં માં ભગવતીના ધામે પોગો ત્યાં સુધી માં ભગવતીનું નામ મુખ્ય હોવું જોઈએ। એમાં આટલા દિવસોમાં તમે જેટલા દિવસ લાગતા, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ કે મહિનો, એટલા દિવસમાં માં ભગવતી તમારી પરીક્ષા પણ લેશે। અચ્છા, પણ માં ભગવતી પર અતૂટ વિશ્વાસ હોવો જોઈએ। માં ભગવતી તમારી પરીક્ષા લે છે, માં ભગવતી ઘણા સંકટ પણ આપશે। અચ્છા, પણ તમારો વિશ્વાસ પાકો હોય, ભરોસો પાકો હોય તો માં ભગવતી તમને રસ્તા પર દર્શન પણ આપશે, 100% આપશે। પણ તમે પદયાત્રી તરીકે જાઓ, ટુરિસ્ટ તરીકે નહીં। ટુરિસ્ટ તરીકે જવું હોય તો તમારી માટે બસ, ટ્રેન બધું બનાવેલું છે। પદયાત્રી તરીકે જાઓ કે ફક્ત ને ફક્ત જેટલા દિવસ હોય એટલા દિવસમાં ભગવતીનું નામ જ મુખમાં હોય, ન અન્નની ચિંતા હોય, ન સુવાની ચિંતા હોય, ન મોબાઈલમાં ચાર્જિંગની ચિંતા કરો, ખાલી માં ભગવતીનું નામ લો। અત્યારે લોકો ચાલી જાય તો મોબાઈલમાં ચાર્જિંગ ક્યાં થશે? આપણે ખાવાનું શું મળશે? આપણે રસ્તા પર રહેવાનું ક્યાં મળશે? બધી વાત મૂકી દેવાની, ખાલી માં ભગવતી તારા શરણે જવું છે એમ કરીને પદયાત્રા ઘરેથી તમે નીકળો એટલે માં ભગવતી બરોબર એના ધામમાં પહોંચાડી દેશે। એનું નામ છે પદયાત્રા। બહુ મને પ્રશ્ન આવ્યો, તમે હમણાં જ કીધું કે માતાજી પરીક્ષા લે, તમે કોઈ એક્ઝામ્પલ આપી શકો કે મતલબ પરીક્ષા કેવી રીતે? મતલબ મને એમ લાગે કે માતાજીનું પરીક્ષા લે એટલે કેવી રીતે? 100% માં ભગવતી પરીક્ષા લે। તમારી પાસે સમય હોય તો એક વાત માંડું નાની, જે
હું પ્રભાદેવી મુંબઈ થી ચોટીલા પદયાત્રા જતો. એ કેટલું દૂર હશે? પ્રભાદેવી મુંબઈ થી ચોટીલા થાય 800 કિલોમીટર, 750 ઓહો, એટલે 22 દિવસનો સમયગાળો. અચ્છા. હા, તો એમાં હું જતો. હા, હા. એકવાર અમારી સાથે એવી રીતે ઘડેલું હા, હા. કે માં ભગવતીનો રથ હતો એ આગળ વયો ગયો હા. અને અમે પાછળ ચાલી રહ્યા હતા. અમે રસ્તા પર એક જલારામ મંદિર આવ્યું અને ત્યાં અમને જલારામ મંદિરનો ભંડારો ચાલુ હતો. અમને ત્યાં બોલાવ્યા, બાપુ અહીંયા આવો, જમીને જાઓ. અમે કીધું અમે ન જમી શકીએ કે માં ભગવતીનો રથ આગળ વયો ગયો અને અમે બધા સંઘ સાથે જ જમીએ. હું પેલા જમી લઉં પછી લોકો જમે, એમ ન ચાલે. માં ભગવતીને ત્યાં ભોગ ધરીએ પછી જ અમે જમીએ, અમારો નિયમ હોય. અચ્છા, કાંઈ વાંધો નહીં. બાપુ તમે એક કામ કરો, અમારો નંબર તો લેતા જાઓ, હા. કદાચ તમને જરૂરત પડી અનાજની તો. હા, મેં કીધું આના નંબર શું કામ લેવો, આપણે આગળ વ્યવસ્થા થઈ ગઈ જમવાની. તો પણ મારી સાથે એક દોસ્ત હતો, ભાઈ નંબર લઈ લે, કદાચ કામ આવી જાય. અમે નંબર લઈ લીધો. આગળ ગયા ખોડિયાર મંદિરમાં અમારું રાતનું રોકાણ હતું. જેમ મંદિરમાં અમે પહોંચ્યા, જોયું તો જમણવાર જે આપવાના હતા એ ભાઈનું જમણવાર કેન્સલ થયું. ઓહો. અને જેમ અમે તો થાકેલા, રાતના સમયે પહોંચ્યા, બરોબર અમારો નવરાત્રીનો બીજો ઉપવાસ, ચૈત્ર નવરાત્રીનો. અમે ત્યાં જઈને જોયું તો બધા કાંદા લસણ, બધા પદયાત્રી છે, બધા બનાવવું તો પડે ને ઉપવાસ છોડવા માટે, બધા બનાવી રહ્યા છે. ગ્રુપના પ્રમુખ હતા, મેં એને કીધું શું થયું, કે ભાઈ જમણવાર હતું કેન્સલ થઈ ગયું, આપણે બનાવી નાખશું. બીજા લોકોને મેં ફેસ જોયા તો બીજા લોકો શું વાત કરતા ખબર, અરે બાપરે આ કેવા માતાજી, આખા દિવસનો ઉપવાસ અને રાતનો જમણવાર પણ કેન્સલ થયું. એટલે અમુક લોકો એવું બોલ્યા, અમુક કહેતા હતા જે થયું સારું થયું, માં ભગવતી બધું પૂરું કરશે. એટલી વારમાં મેં કીધું ભાઈ નંબર આપીને ફોન તો કરું. મેં ભાઈને ફોન કર્યો, ભાઈ અમારે ખાવાનું જરા કેન્સલ થયું છે, તમે કંઈક સુવિધા કરી દેશો? અરે દિનેશભાઈ ટેમ્પો લઈને આવી જાવ તો પેલા લઈને. ઓહો. એ લોકો જેટલું ભંડારાનું ખાવાનું હતું ને બધા મારે તો પેલામાં ખાલી કરીને કે લઈ જાવ બધું ખાવાનું. હું જયારે ખાવાનું પૂરું લઈને ટેમ્પોમાં પહોંચ્યો ત્યારે બધા ખુશ થઈ ગયા, અરે વાહ માં ભગવતીએ મોકલ્યો. પણ પેલા કહેતા હતા માં ભગવતી કેવા, માતાજી તમારી પરીક્ષા લેશે પણ તમને ભૂખ્યા સુવડાવશે નહીં. કે આપણે એને દીકરા છે, માં થોડી ભૂખ્યા સુવડાવે, અને આપણે ભૂખ્યા સુએ તો માને થોડું સારું લાગે. કે માં થોડી ઘણી પરીક્ષા લે, માં જોઈ કે આ છોકરાઓ શું બોલે છે, શું નથી બોલતા. બરોબર, માં પરીક્ષા લેશે પણ માં છોકરાને જમાડશે. એ માં છે, માં થોડી નામ રહેવા દેશે. આ મારી સાથે ઘડેલો પ્રસંગ છે એટલે મેં તમને કીધું. વાહ વાહ બાપુ, આટલું મતલબ એમ લાગે છે કે આ જે બી થતું હોય એ માતાજી કાંક ને કાંક વિચારત ને ક્યારે કોઈના માટે ખરાબ ન થાય એ માતાજી લખતા હોય છે. તમને એમની પર એમ થાય કે યાર માતાજી અમારું ખાવાનું ન આવ્યું પણ એ મળી ગયું, એ માતાજીએ મોકલ્યું. તો એવો કોઈ બીજો પ્રસંગ યાદ આવે છે કે તમને એમ થયું કે આવું બનવાનું હતું ને બની ગયું? કેવી રીતે? એ તો માં ભગવતીની બધી લીલા હોય. બાકી હજે તમને વાત માંડું, માં ભગવતીની લીલા કેવી. અમે લીમડી કરીને ગામમાં ગયા. ગામમાં ગયા ને ત્યાં મોટા મોટા મંડપ નાખેલા હોય, જમણવારના રસોડા ચાલુ હોય, બધું હોય. અમે ત્યાં જઈને પ્રસાદ લીધી અને હું ગદેલા પાથરીને બેઠો હતો. હવે જે પ્રસંગ ગોઠવ્યો જે જમણવારનો એના પ્રમુખ હોય એ મારી સાથે, બાપુ કેવું લાગ્યું જમવાનું? આનંદ આવી ગયો. મેં કીધું અમારું આખું સંઘ જમ્યું, માં ભગવતીએ તમને એવા નિમ્યા છે કે તમે અમારી સેવા કરી શકો, તમારા હસ્તે સેવા થઈ રહી છે. પછી મેં એમને વાત કરી, ભાઈ તમે આટલા માણસોને જમાડો છો, તમે કોઈ દિવસ ચોટીલા ગયા ખરી? તમે કોઈ દી માં જગદંબાના દર્શન કર્યા? કે ના ભાઈ હું લીંબડીમાં રહું પણ હજી સુધી માં જગદંબાના દર્શન નથી કર્યા ઉપર જઈને, હું તમારી સેવા કરું ખાલી. અચ્છા, તો માં જગદંબાના દર્શન કરવા તમારે? તો કે બાપુ કરાવો તો કરું. એમનો હાથ પકડીને હું એના કેમ્પની બહાર લઈ ગયો. મેં તો આ બધા કેટલા રથ ઉભા કે 5 થી 6 રથ ઉભા. મેં કોના રથ છે? કે માં જગદંબાના રથ છે. મેં તમે એની પાસે ગયા કે નહીં? મેં એ રથ જોડીને તમારા આંગણે શું કામ આવ્યા? કે શું કામ? આ તમે માણસોની સેવા કરી માણસોને જમાડે ને તો ડુંગરાવાળીને રથ જોડીને તમારા આંગણે આવવું પડ્યું, તમારે ત્યાં ન જવું પડ્યું. એટલે માણસોની સેવા કરો ને તો ડુંગરાવાળી આવશે જ તમારા આંગણે. તમારે ત્યાં જવાની પછી કાંઈ આવશ્યકતા નહીં, પણ પેલા માનવ સેવા કરો તો જ ભગવાનને વાલા લાગશો. એ ઓલું આપણે એમ કહી શકીએ ને કે ભૂખ્યાને અન્ન, ભૂખ્યાને અન્ન આપો, નાગાને વસ્ત્ર, દર્દીને દવા, હા, ને તરસાને પાણી. લેને કો હરી નામ, દેને કો ટુકડા. વાહ વાહ વાહ. લેવો હોય તો હરી નામ લ્યો, દેવો તો ટુકડો દો, કોઈને ભૂખ્યાને જમાડો. એમ મને એમ થાય કે આપણે આપવાવાળા કોણ? એ તો એ આપે છે ત્યારે આપણે કોકને આપે, એ બધું કરાવે છે. આપણે આપવાવાળા કોણ? પણ જયારે એને માણસોની સેવા કરી ત્યારે માં ભગવતી રથ જોડી જોડીને એના આંગણે આવ્યા. માં જગદંબા સારાની દીકરીઓ એના આંગણે આવ્યો. આપણે માના ત્યાં જતા, આપણે માને ત્યાં જતા. આ બધાને જમાડતા હતા એટલે આવ્યા ને માં જગદંબા એના આંગણે. બાકી આપણે તો ત્યાં સુધી છે. જો તમે અહીંયા માનવ સેવા કરો તો માં ભગવતી તમારી ત્યાં પણ આવે. માનવ સેવા મોટી સેવા છે. બાપુ, હવે મને એવી જગ્યાના વિશે વાત કરવી છે જેમ કે મારી તો એમાં પ્રાણ વસે છે, તમે એમ કહી શકો છો કે ગિરનાર, અમારા પણ પ્રાણ, જુનાગઢ. કે એવી જગ્યા, પાવન જગ્યા, કે એમ કહેવાય કે જયારે શિવરાત્રીનો મેળો હોય ત્યારે એક જોગી મહાદેવ આવે જ છે, આવે અને મુરગી કુંડમાં નાય છે અને બધાને દર્શન આપતા નથી પણ જેને લખેલું હોય નસીબમાં એ જોઈ લે મહાદેવ.
તો હવે જુનાગઢ વિશે તમે હમણાં મેં તમારો વિડીયો જોયો હતો કે તમે જુનાગઢમાં અને હમણાં પરિક્રમા બી થઈ હતી, પરિક્રમા ગિરનાર પરિક્રમા, હા તો એના વિશે તમારે શું કેવું છે? હું પરિક્રમામાં જતા લોકો અત્યારે તો બધા મોસ્ટલી 90% લોકો રીલ બનાવવા જાય છે. પરિક્રમા એટલે રીલ બનાવો. હું પરિક્રમા જઈને આવ્યો, હું ગિરનાર ડુંગરાની પરિક્રમા કરીને આવ્યો, બસ રીલ બનાવવાળી. પરિક્રમાનો મૂળ અર્થ એ છે કે જે 5 થી 7 દિવસ જે હોય એ ત્યાં ધરતી પર રહીને ખાલી માળા કરો, સિદ્ધિ કરો અને ભગવાનનું નામ લો. તો ભગવાન જોગી સ્વરૂપમાં કોઈ પણ સ્વરૂપમાં તમને દર્શન દેશે જ. બાકી તમે મોબાઈલ લઈને રીલ બનાવવા જતા હોય તો એ નથી. મારો જ પોતાનો એક કિસ્સો કહું કે હું જુનાગઢના ડુંગર ઉપર ગયેલો, દત્ત શિખર પર ગયો. દત્ત શિખર પર જરા જગ્યા છે ઓછી, ને મહારાજની આજ્ઞા લીધી. મહારાજ મને જરા જપ કરવા દેશો અહીંયા? કે બાપુ જગ્યા ઓછી છે, તમે બીજી ક્યાંક જગ્યાએ જપ કરો, કેમ કે ક્રાઉડ હતું, ગરદી હતી. પછી હું ત્યાંથી ઉતરીને ગોરખ શિખર છે, ગોરખ શિખરમાં બાજુમાં રામદેવ પીરનું મંદિર છે. અચ્છા. હું રામદેવ પીરના મંદિરની ત્યાં જગ્યા જોઈ. ખરો તડકો બપોરનો વાગેલો 1:30, જમીન તપી ગઈ હતી. તો પણ મેં કીધું જો ગિરનાર પર્વત પર ગયા છે એટલે માળા કરવી જરૂરી, મારા ગુરુનું ભજન કરવું જરૂરી. કે ને ગિરનાર ગયા સિવાય સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો ગિરનાર જવું જ પડે. કૈલાસની પણ દાદા કૈલાસના દાદા કહેવાય ગિરનાર, એટલે ગિરનાર જવું પડે. હું ગોરખ શિખર પર બાજુમાં રામદેવ પીરનું મંદિર છે, ત્યાં બેઠો બેઠો જપ કર્યો હતો. આસન નાખી દીધું એટલે આસન પરથી ઊભું ન થવાય. જપ કરવા જ બેઠો, ભગવાનની આજ્ઞા લીધી, માળા હાથમાં લીધી. એટલામાં એક તેજવાન એકદમ સાધુ વેશમાં આવેલા બાપુ, ક્યાં કરે હો બેટા? બાપુ માળા કરું છું. અચ્છા માળા કરના, લેકિન પૂરા ગિરનાર હિલા નહીં દેના. બાપુ મારામાં એટલી સામર્થ્ય નથી ગિરનાર હલાવી શકું, મારી ગુરુ કૃપા એટલી છે કે ખાલી માળા કરી શકું. બાકી ગિરનાર હલવાની, આખા ગિરનાર હલવાની સામર્થ્ય એકમાં જ હોય, ગુરુ દત્તમાં, બીજું કોઈમાં ન હોય. ઠીક છે એમ કરીને ખડખડાટ હસ્યા. બાકી જોજે જીવનમાં કલ્યાણ કરજે, અને જીવનમાં તું કોઈનું વિચાર કરતો નહીં, તું ભક્તિ માર્ગ પર છે, ભક્તિ માર્ગ પર અને ગુરુ વિશ્વાસ પર જ. એટલું કહીને બાપુ પાછા ગોરખ જે મંદિર છે ગોરખનાથનું એમાં વ્યા ગયા. મેં કીધું માળા કરીને પછી બાપુને ભેટ લઉં, બાપુને શરણ સ્પર્શ કરું કે બાપુએ મને એટલો સારો સંદેશ આપ્યો. મેં માળા કરી, માળાને પ્રણામ કર્યું, રામદેવ પીર બાપાને પ્રણામ કર્યું. ઉભો થઈને ગોરખ મંદિરમાં ગયો, ગોરખનાથ મંદિર છે એમાં ગયો. પૂજારી કીધું એક બાપુ હતા તેજવાન, એ ક્યાં છે? પૂજારી કે સવારથી હું એકલો છું, આ બીજા કોઈ બાપુ છે જ નહીં. એ બાપુને મેં ઘણા ગોત્યા, ન મળ્યા. એ પોતે હતા સાક્ષાત મારા ગુરુદેવ. પછી ગુરુજી રાત્રે સપનામાં આવીને મને કીધું તે જોયે હું પોતે હતો. એટલે એવા સાક્ષાત્કાર થયા છે. પણ એ સમયે હું આસન પર હતો ને ગુરુને પ્રણામ ન કરી શક્યો, પણ ગુરુએ ભેટ થઈ મારી ગુરુ સાથે. એટલે આપણો વિશ્વાસ પાકો હોવો જોઈએ. આપણે માળા કરતા હોય તો ગુરુ જોઈ કે આ કરે છે કે નહીં. એટલા ખરા તડકામાં હું કર્યો હતો. હજી એવા પણ સિદ્ધ પુરુષ, પણ હું નથી કહેતો હું પણ કરું છું, હજી એવા સિદ્ધ પુરુષ પડ્યા છે કે હજી ઘણા બધા તપસ્વી છે ત્યાં સાચા. અને એવા તપસ્વી જોવા માટે આપણે નેત્ર સાચા જોઈએ. તમારા મનમાં પાપ ન જોઈએ તો તમને સિદ્ધ પુરુષ દેખાય. બાકી એવા સિદ્ધ પુરુષ દેખાતા નથી. અત્યારે બધા રીલ બનાવવા અને ફોટા પાડવા અને એવામાં જાય. ગિરનાર ચડ્યો, ગિરનાર ચડીને આવી ગયો એટલે લોકોને લાગશે એલા બાપરે આ ગિરનાર ચડીને આવ્યો. પણ ગિરનાર જઈને ભજન કર્યું કે તે પેલા ભજન સિદ્ધ કરવા માટે ગિરનાર જવું પડે. મારો એ ટોપિક છે. બાપુ એક પ્રશ્ન હતો, આપણે જે હમણાં વાત કરી, મેં અત્યારે બહુ લોકોને જોયા છે કે ભણતા નથી પણ પૈસા દેખાય છે કે શું છે આઈ ડોન્ટ નો, પણ અત્યારે અલગ લાઈનમાં જઈ રહ્યા છે. મને એ લાઈન કેવી નથી, કેમ કે કોઈનું અપમાન આપણે કરવા, બધાની આપણે રિસ્પેક્ટ કરીએ છીએ, બધાની પોતપોતાની ભક્તિ, પણ અલગ લાઈનમાં જાય છે. પણ પેલા ભણવું જોઈએ, કેમ કે એ મેન છે. તો તમને શું કેવું છે કે આ જે નાના નાના છોકરાઓ જે અલગ લાઈનમાં જાય છે એ લોકોને લાઈન બતાવો તમે બાપુ. નહીં, ભક્તિની લાઈન હોય અને એમાં ભક્તિ સાથે ભણવું પણ જરૂરી છે. તો ભણ્યા વગર તો આપણે આગળ ન વધી શકીએ. ભણ્યા વગર તો તમે સંસ્કૃત પણ ન વાંચી શકો, ભણ્યા વગર કોઈ વેદ ન વાંચી શકો. એટલે ભણવું ખૂબ જ જરૂરી છે. ભણ્યા વગર તો કે ને ધન પણ ના આવે. એ ભણવું ખૂબ જ જરૂરી છે. ભણવા સાથે ભક્તિ પણ જરૂરી છે. જે આધ્યાત્મિક આપણા હોય, જે ધાર્મિક કાર્ય છે ભણવા સાથે એ પણ જરૂરી છે. અત્યારના લોકો, તમે વાત કીધી મને મૂળ સમજાઈ ગઈ કે લોકો અંધવિશ્વાસમાં પડ્યા છે. માતાજીનો આવેશ આવે, માતાજી આવે, આ બધું આ છે મૂળ વાત સત્ય છે. હું ના નથી પાડતો, મા ભગવતીનો પવન આવે જ છે. પણ તમે એ દિમાગમાં ન રાખતા કે માતાજી આવશે, ખાલી ભક્તિ કરો, મા ભગવતીનો સાક્ષાત્કાર થશે, એ દિમાગમાં રાખો. માતાજી આવે છે, માતાજી ધૂણાવે એમને, સાચા ગુરુના માર્ગમાં જાઓ અને મા ભગવતીની સેવા કરો તો મા ભગવતી સાક્ષાત્કાર થશે. કોઈ પણ સ્વરૂપમાં દર્શન દેશે જ. ખોટા માર્ગે નહીં જતા, અંધવિશ્વાસમાં નહીં જતા. અને પહેલા તો ભણજો, ભણ્યા સિવાય કાંઈ જ નથી. અંધવિશ્વાસમાં નહીં પડતા, ભણજો. હું એટલું બધાને સમજાવું, ભણજો. ત્યારે મૂળ વાત મેં અમુક જગ્યાએ કહેતો, નાના નાના છોકરાઓ માતાજીનું વાંચીને લઈને બેસી ગયા, માતાજી આવે છે, ખમા માડી, આ માડી. અને છોકરાઓને કીધું તમારી ઉંમર છે, આગળ કરજો તમે, હજી લાઈફ ઘણી છે આગળ, પેલા ભણો.
પણ છોકરાઓને મેં તો મા બાપનો સપોર્ટ હોવો જોઈએ કે છોકરાને ભણાવે. છોકરાઓ આ બધું વગાડતા હોય તો મા બાપ તો હજી રાજી થાય, નહીં મારો છોકરા ભક્તિ પણ કઈ ભક્તિ કરે પેલા એ તો જુઓ, કઈ ભક્તિ કરે છે, માતાજીનો શું બોલે છે એ જુઓ. માતાજીની ભક્તિ શીખવાડે મા બાપ પાસે મારી ખાસ વિનંતી કે માતાજીના સ્તોત્ર પઠન કરાવો. જે સિદ્ધનાથભાઈ તમારા મમ્મીએ તમને કરાવ્યા, તમારા મમ્મીએ કીધું ને મને, અત્યારે મમ્મી સાથે ચર્ચા થઈ મારી કે મારા છોકરાને મેં સ્તોત્ર બધું પઠન કરાવ્યું, શિવ તાંડવ વગેરે આપણા જે પુરાણ છે બધું વચાવ્યું. તમે એવી ભક્તિ કરો. બોલો બીજું. સુધીરભાઈ ને ખાસ કેવું છે કે જે બાપુ હમણાં કીધું શિવ તાંડવ મારું એક આલ્બમ આવ્યું હતું. સુધીરભાઈ કમેન્ટમાં નાખી દેજો, જોઈ લેજો તમે. હું આમાં કહું છું તને, હું કહું છું આમાં. બાપુ હમણાં જે તમે આપણે વાત કરી, મને મારા એક અંગત ફ્રેન્ડ ની વાત યાદ આવી. કેવીનો છે, ખબર પડશે તો ભડકશે, પણ આપણે નામ નથી લેતા. પણ એવી વાત હતી કે એનું રિલેશનશિપ હશે અત્યારે, તો રિલેશનશિપમાં કાંઈ તો પ્રોબ્લેમ થઈ હશે, કાંક તો શાયદ એના નેચર થી, કાંક તો કોઈ બી રીતે. બરાબર. તો હવે એ લોકોનું બ્રેકઅપ થયું. તો બ્રેકઅપ થયું તો એને એક્સેપ્ટન્સ નથી, અને મારી પાસે આવ્યો, મને કે મને કોઈ ભુવાનો નંબર આપ, આ મારી ગર્લફ્રેન્ડ પર કોઈ કઈ કર્યું છે એટલે મારી બ્રેકઅપ થઈ ગયું. એટલે મતલબ આ મેન્ટેલિટી છે. એટલે કોઈ પ્રોબ્લેમ બી થયો તો આપણી ભૂલ નથી વિચારતા આપણે, બરાબર, કોકે કઈ કરી નાખ્યું. બાપુ આ જે સત્ય છે એ મને નથી ખબર કે આનું શું હશે, પણ આ કોઈ કઈક આપણી ભૂલને સ્વીકાર કરતા કોઈ કઈક કરી નાખ્યું. આપણા ભગવાન પર એટલો ભરોસો રાખવો જોઈએ. મારું એવું માનવું છે કે આપણે પર કોઈ કર્યું હોય તો બી આપણે ભગવાન પર છોડી દેવાનું કે એ આપણી રક્ષા કરે. તો બાપુ તમારે શું કેવું છે? કે આ તમારી વાત ખૂબ જ સરસ કરી તમે, આનંદ આવી ગયો કે આપણે ભરોસો ભગવાન પર એટલો હોવો જોઈએ કે કોઈ આપણને કાંઈ ન કરી શકે. તમારા કુળદેવી પર, તમારા ઈષ્ટદેવ પર અને તમારા ગુરુદેવ પર એટલો દ્રઢ ભરોસો રાખો, પછી કોઈની તાકાતે તમારો વાળ પણ વાંકો કરી શકે. ખૂબ સરસ તમે જવાબ દીધો મને, અને પ્રશ્ન પણ કર્યો. ખૂબ સરસ તમારું માર્ગદર્શન મળ્યું છે આજે. હવે મને એક કેવું છે કે લોકોની થિંકિંગ એવી છે કે તમે કીધું ને મારું બ્રેકઅપ થઈ ગયું, કાંઈ નાની વાત હોય, હાલો ભુવાજીને બોલાવો, બધા ભુવાને રિસ્પેક્ટ કરીએ, બધાને રિસ્પેક્ટ કરો. પણ તમે નાના મોટી વસ્તુ, મતલબ તમારા ઘરમાં કાંઈ પ્રોબ્લેમ થયો હોય તો તમે કહો કે આ મારો કોઈ કઈ કરે નહીં. ભાઈ ક્યારેક આપણા કરમ હોય ખોટા, કે મારેથી ક્યાંક ભૂલ થઈ ગઈ હશે તો એ મને કરમ નું મળે, તો કરી નાખ્યું એ ન વિચારો તમે. ને પેલા તો મારું એક જ કેવું કે તમે જો માંદા પડે પેલા દવાખાને જાઓ, પેલા દવા કરો. દવા ન કરો પછી તમારે કુળદેવી પાસે દુઆ કરો. દુઆ ન થાય તો જગતમાં હાચા ભુવા પણ છે, હું એનો વિરોધ નથી કરતો, હાચા ભુવા પણ છે. કદાચ તમારા મઢના કોઈ ભુવા જો હાચા હોય, હાચું માર્ગદર્શન દેતા હોય, પછી તમે એનું શરણમાં જાઓ કે બાપા અમારે શું થયું છે, શું નડતર છે, કઈ ભૂલ છે. પછી બાકી અત્યારના ભુવાજી તો જો તમે જાઓ તો 50,000 20,000 નો બોમ્બ ફોડી દે. તમે કર્યું જ છે, હાથમાં ત્યાં આવેલા હોય કે ન હોય, હોય કે ન હોય એ તો આપણે કઈ ખુલાસો નથી કરતા, પણ દરેક 20,000 50,000 નો બોમ્બ ફોડે. આ વિધિ કરવી પડશે, ઓલી વિધિ કરવી પડશે. અત્યારે મારી પાસે એક દાખલો એવો પણ આવ્યો છે. મેં ગયા હપ્તે જ એક બેન આવેલા કે બાપુ મને એક માર્ગદર્શન આપો. બેન શું થયું? એક ભુવાજીના બધામાં મેં 18 લાખ રૂપિયા ગુમાવી દીધા. બેની 18 લાખ તે કોઈ ગૌશાળામાં કે કોઈ બેન દીકરીને આપે તને કેટલું પુણ્ય મળે? અને બેને કાંઈ જ નથી. બાપુ મારું જે મંદવાડ નથી મટતો, હું માંદી રહું છું. તો બેન તમે પ્રોપર દવા કરો, દવા ન થાય તો તમે સાયકેટ્રિસ્ટ પાસે જઈને પેલા દિમાગનો ઇલાજ કરો. તમે 18 લાખ રૂપિયા ગલવી દીધો. 18 લાખ રૂપિયા એવા પણ પડ્યા છે, ભુવાઓ પાછળ ખર્ચે છે. હું પોતે માં ભગવતીનો ભુવાજી છું, પણ કોઈ આવા બધા કામ કર્યા નથી. માં ભગવતી તમારી પાસે શક્તિ શું લેવા આપે છે? જગતનું કલ્યાણ કરવા માટે, કે તમારા થકી જગતનું કલ્યાણ થાય. માં ભગવતી શક્તિ આપે. બાકી તમે ભુવાજીઓ ખાલી માથે હાથ મૂકો તો એનું કલ્યાણ થઈ જાય. મેં જોયું બાપુ, મને એક વાત યાદ આવી કે અમુક લોકો એવા હોય કે કોઈનું ખરાબ ઈચ્છતા હોય, બરાબર, તો બધા ભુવા કઈ ખરાબ નથી હોતા, નો જોઈ, એ તો માતાજીના ઉપાસક. પણ અમુક અગર કરતા બી હોય તો એનું પરિણામ શું થશે? કેમ કે અમુક જોયા છે મેં, કોઈ કોમ્પિટિશન અત્યારે તમે કહો, ઘણા બધા છે સિદ્ધિ કરીને પછી એનો દુરુપયોગ કરે. સિદ્ધિ કરીને દુરુપયોગ કરે, પછી શું થાય? સામે વાળાને પણ નુકસાન થાય, આને પણ નુકસાન થાય. કરેક્ટ. એટલે સિદ્ધિ કરીને દુરુપયોગ ન કરો. મારું તો એટલું જ કહું, તમે સિદ્ધિ કરો તો જગતના કલ્યાણ માટે કરો, કે જગતનું કલ્યાણ થાય. મારા થકી જગતનું કલ્યાણ થાય, એની પાસે કોઈ પણ નિસ્વાર્થ ભાવે એની સેવા કરી શકો. એટલા માટે માં ભગવતીને રાજી કરો. બાકી ભુવાજી કહીને તમારી પાસે શું કામ આવે લોકો ખબર? કે તમે માતાજીના નજદીક છો. માતાજીની નજીક તો બધા જ હોય, પણ તમે જપ તપ કરીને હજી માતાજીને પ્રસન્ન કર્યા છો, તમારા માતાજી સાંભળતા હોય, માતાજીની નજીક છો. માતાજી કેવી રીતે સાંભળતા હોય ખબર? ભુવાજીનો કે ભુવાજી મજાકમાં પણ બોલી જાય ને તો માતાજી સાંભળતો હોય. નવરાત્રીમાં અષ્ટમીનો હવન કરવા બેઠેલો હું, અને હવન કરતી વખતે કઈક દીવામાં તેલ નાખેલું. મારા મિત્ર એમ સાથે બેઠા, તેલ નાખ્યું. મેં કીધું ભાઈ તેલ નહીં નાખતો, અત્યારે તેલ બંધ થઈ રહ્યું છે. મસ્તીમાં નીકળી ગયા. બાકી માતાજીને તો ક્યાં તેલના ગાડા છે, માતાજીને ક્યાં કમી છે. ખાલી મસ્તી બોલી દીધું, ભાઈ દેવ વધારે તેલ નહીં નાખતો, અત્યારે તેલ બંધ થવાનું. હજી કહીને મારું
શબ્દ જે નીકળ્યા તરત પાછળથી હું હવન કર્યું, પાછળથી એક બાઈ આવ્યા, બેન આવ્યા, આલે તેલની બાટલી, હું મારા તરફથી તેલ લાવી છું. એટલે માં ભગવતી કે એટલે આપણે જે બોલીએ ને માં ભગવતી તરત સાંભળી લે, એની પાસે તેલની કમી નથી, એ પૂરું કરનારી બેઠી જ છે. બસ તમારી ભક્તિ સાચી હોય છે, તમે મજાકમાં પણ બોલો તો માં ભગવતી સાંભળી જ લે છે. એટલે એવા ભુવાર બનો. તો બાપુ હમણાં આપણે જે વાત કરી, બટ આ લોકોને બી એક પ્રશ્ન હશે કે બાપુ વિશે જાણવું છે. બાપુ તમે તમારી વિશે મને બી જાણવું છે કે બાપુ તમે કેવી રીતે માતાજીની સમક્ષ ભેટ કરી માતાજીની, અને માતાજીની આરાધના કરવાનું તમને મન કેવી રીતે થયું? નહીતર કોઈ આમ ચાલતું હોય મને આમની પૂછે એવું ન હોય. બરોબર. પણ તમે માતાજીને પ્રાર્થના કર્યો છો તો એની પાછળનો કેવી રીતે માતાજીને પ્રસન્ન કર્યા? યસ, મૂળવાથી માતાજીને પ્રસન્ન એવી રીતે કર્યા કે મારી નાનપણથી લગ્ન હતી માં કુળદેવી ચામુંડા માતાજી પ્રત્યે. કુળદેવી પ્રત્યે બધાને જ લગ્ન હોય, કોઈના કોડિયારમાં હોય, કોઈના વહાણવટી સિકોતર હોય, કોઈના અમુક હોય, પણ શક્તિ છે એક જ. શક્તિ મૂળ એક જ હોય, બાકી સ્વરૂપ તો ઘણા છે. બાકી મારે ચામુંડા માતાજી પર અટૂટ શ્રદ્ધા. એક સમય એવો હતો કે હું મેદાનમાં રમી રહ્યો હતો, ત્યાં ચેમ્બુરમાં રમી રહ્યો હતો, ત્યાં મને એક ઝાડ નીચે કોઈ માતાજીની સારી એકદમ નવી છબી મૂકીને, કોઈ ઘરે સાફ કર્યું કઈ કર્યું છે તો ઝાડ નીચે માતાજીને મૂકીને ગયા. એટલે પોતાના સ્વાર્થ માટે પેલા ઘરે લઈ જાય, પૂજા કરે, પછી માતાજીને ઝાડ નીચે મૂકી દે, સ્વાર્થ પૂરો છે. હા, એટલે ભગવાનની પણ એવી વેલ્યુ થઈ ગઈ, પૂજા પાઠ કરીને ભગવાનને પણ ઝાડ નીચે મૂકી દે. તો આપણે તો માણસ છે, એટલે કામ પતે પછી માણસને પણ માણસો ક્યાંય પણ ફેંકી દે. હા, પેલી વાત નથી બાપુ કે મેં એક વાત સાંભળી હતી કે એક માણસ બહુ સોનું પહેરતો હતો. તો એને એક જે સમજદાર માણસ હતો એ કે ભાઈ તું આટલું બધું સોનું પહેરે છો, એ કરતા કાઢી નાખ. કે તમે કેમ એવું કહ્યું? મારા પૈસે જ લીધેલું. તે કે જયારે તું જઈશ ને ત્યારે તારા જ ઘરવાળા હશે, એ સોનું કાઢી લ્યો, નહીતર પછી છેલ્લે રહી જશે તો નુકસાની થશે. એટલે માણસની પણ વેલ્યુ નથી, માણસની વેલ્યુ કાંઈ નથી, ભગવાનની પણ કોઈ કરે જ નથી. ઝાડ નીચે માં ભગવતીની છબી મૂકેલી અને જોઈને મને થોડુંક સંકોચ પણ, એટલે કેવા માણસો દુઃખ થયું. માં ભગવતી ચામુંડા માતાજી છબી ઝાડ નીચે મૂકી, મારા હાથે મેં લઈને છબી ત્યાં સ્થાનિક મંદિર હતું ત્યાં મેં સ્થાપિત કરી, અને માં ભગવતીને પૂજા પાઠ કરી, માં ભગવતીના દીવા ધૂપ કર્યા. હું નિરંતર કરતો રહ્યો, જાપ કરતો રહ્યો. માં ભગવતી એનાથી રાજી થયા છે. અને મને એકવાર સપને આવ્યા કે માંગ દીકરા, શું માંગવું? માડી તમે કોણ? જેની તું પૂજા કરે, હું પોતે ચામુંડા. તો માડી તમારું રૂપ કેમ નથી દેખાતું? મારું રૂપ નથી, મારો તેજ છે કે ખાલી. માં ભગવતીનું રૂપ નો તેજ હોય. એટલે કેમ ચારણો જો તમે જોતા હોય તો ખાલી માતાજીના ભેળિયાના વખાણ કરે, માતાજી વખાણ ત્યાં એ ભેળિયાની પાછળ એનો રૂપ એ કે ને, એનો રૂપનો કોઈ આપણે વર્ણન ન કરી શકીએ. ખાલી તેજ, સૂરજ કરતા પણ એકદમ તેજમય તેજ. એવી રીતે મને દર્શન આપ્યા. માં ભગવતીએ કીધું માંગી લે દીકરા, શું માંગવું છે? ધન દોલત, બંગલા, ગાડી, યશ આરામ, જે માંગવું એ માંગી લે. માડી મેં કીધું તું મને આજે દઈશ અને કાલે મારા ભૂલાઈને પાછું લઈ લીધું તો આ બધું ક્ષણભંગુર. માં તો દેતા તો જાણે પણ લેતા પણ જાણ્યો. હા, મોહ. માતાએ મોહ બતાડ્યો. તો દીકરા તારે શું જોતું? માડી હું ચોટીલા આવું હર પુણે મેં, એવું કંઈક કર. તું ચોટીલા ડુંગરેથી તમે મુંબઈ જેવા ધરતી પર મારી બિરાજમાન થાવ ને, દિવસ રાત મારા હાથે તમારા શરણની સેવા થાય. માં ભગવતી કીધું કરી શકીશ? હા માડી, કાળા કળિયુગમાં હું કરી શકી. પછી માતાજીએ, હું નાનો હતો 10 વર્ષનો, માં ભગવતી કીધું જા, નવરાત્રી આવે આસો સુદની 8મા દિવસે હું પોતે આવી જાય. અને એવી રીતે ઘડ્યું કે એક ભાઈ કોઈક હતા મારે ત્યાંના, સામેથી આવ્યા, ચારણિયા કરીને આપણું સરનેમ છે, સામેથી આવ્યા, ભાઈ મૂર્તિ દાન કરું છું. બીજા લોકો આવ્યા, હું હવન કરું છું. બીજા લોકો આવ્યા, હું ખાવાનો ખર્ચો કરું છું. એટલે સામેથી માં ભગવતીએ મોકલ્યા, અને માં ભગવતી અત્યારે ચેમ્બુર મંદિરમાં બિરાજમાન છે, અને હું પોતે સેવા કરું છું. જો અગર મેં ધન દોલત બંગલા માંગ્યા હોત તો માં ભગવતીની ચરણની સેવા ન થઈ શકે. હું એમાં રમતો. એની પરથી મેં એક વિડીયો પણ મૂકેલો. તમે ભગવતી પાસે માંગવું હોય ને તો પોતે માં ભગવતીને માંગો. તમે જો ભક્તિ માર્ગ પર હશે ને તો માં ભગવતી એક તો ભક્તિ માર્ગ પર તમારે પાસે કાર મોકલશે, પછી આપણે કારમાં ટેવાઈ રહીશું, પછી બંગલા મોકલશે, બધી વસ્તુ મોકલશે. પણ એ બધેમાંથી પરે માં ભગવતીને માગશું ને ત્યારે માં ભગવતી આવશે. એની પર એક નાની વાત કહું કે છોકરો નાનો હોય ને, નાનો તો છોકરો રોતો હોય ને તો આપણી ઘરની માં હોય ને તો મોટી બેન હોય ખબર ઘરમાં, તો બેનને કે જા તો બેન એને રમકડું દેતો, તો છોકરો રમકડું રમ્યા કરે, તો એમાં છોકરો રોતો બંધ થઈ જાય. પછી બેન બીજું કઈક રમકડું દે, છોકરો એમાં જ રમ્યા કરે, છોકરો રોતો બંધ થઈ જાય. પણ પછી શું થાય ખબર? બહુ જ રોવા મળે ને ત્યારે પોતાની માં આવે, પછી ખોળા પર લે. એટલે આ સંસારમાં છે ને જે માતાજી આપણે કાર, બંગલા, મોટર બધું મોકલે છે ને, રમકડા છે. જે રમકડા પરથી તમે હજી માતાજીને રડશો, એનો પોકાર કરશો ને તો માં ભગવતી પોતે આવીને તમને ખોળા પર લેશે. એવી રીતે માતાજીનો સાક્ષાત્કાર થશે. બાકી અત્યારે કોઈ કહેતા હોય અરે ભક્તિમાં છું, મને બંગલા મળ્યા, મોટર મળી, ગાડી મળી, એ કાંઈ મળ્યું નથી, રમકડા મળ્યા. માં ભગવતી નથી મળી હજી. માં ભગવતી મળશે ને. રામને ખબર, રામ જેવા રામને પણ ભક્તિ માટે
14 વર્ષ વનવાસમાં જવું પડ્યું. હા હા એને ભક્તિનો માર્ગ હતો. એ રામને વનવાસનો માર્ગ નતો, એ ભક્તિ કહેવાય એને. વાહ. રામે જઈને જગ્યા જગ્યાએ શિવલિંગ સ્થાપ્યા, તમે રામેશ્વર કયો, હા, ગમે એ ભક્તિ કરી. બાકી રામને કોઈને આપણે મોહ નતો કાર બંગલાનો મોહ રાખશો તો ભગવતી નહીં મળશે. અત્યારના લોકોને ઘણું થિંકિંગ એવી થઈ ગઈ કે મેં ભજન કર્યું, જો હું કારમાં ફરું છું, બંગલામાં છું. ખરેખર એ ભક્તિ નથી, એ ભગવતી મળ્યા જ નથી. તમે ખાલી રમકડામાં રમી રહ્યા છો. વાહ વાહ. માં ભગવતી નથી મળ્યા. હા બોલો. હા કયા રોલ કેજો. 1 2 3 ગો. વાહ બાપુ, કે આટલી સરસ વાત કરી કે માતાજી પાસે માંગવું હોય તો માતાજીને માંગો. માતાજીને માંગો. માતાજીના રમકડાને આપણે શું કરો, માતાજી એ દઈ દે. માતાજી હશે તો બધું મળશે. તો જ બધું મળશે, પણ બધું મળવાનું આપણે કાંઈ મોહ જ ન રખાય. ખાલી માં ભગવતીને માંગો. વાહ માં ભગવતી જો તમને સાક્ષાત્કાર કરશે. એવું નહીં ઈચ્છતા કે હું ભગવતીને માનું છું તો હું ગરીબ છું, આ છું. તમે શ્રીમંત છો, તમારી પાસે માં ભગવતી પોતે છે. માં ભગવતીની સેવા છે. માં ભગવતીની ચરણની સેવા કરો છો ને તો તમે નસીબવાન છો. બાકી અત્યારે તમે કરોડ રૂપિયા દેતા માં ભગવતીની ચરણની સેવા નહીં મળે. રામના દરબારની સેવા નહીં મળશે. તમે કરોડ રૂપિયા દઈ દો, નહીં મળશે. ભાગ્યવાન એ છો કે માં ભગવતીએ રામે તમને નિમ્યા કે તમને બોલાવે છે, ઉઠ મારા મંદિરે આવીને સેવા કર. ક્યારેક ક્યારેક હું સેવા કરતો હોય તો અમુક લોકો કે અરે તું સેવા કરે છે, માતાજી તું સેવા કરે છે. અરે બાપા હું નથી કરતો, એ કરાવે છે. હું નથી કરતો, એ તો એને તો મને દાસ બનાવીને રાખ્યો છે. હું નથી કરતો બાપા, એ કરાવે એટલે હું કરું છું. બાકી તમે તમારા ગુરુની આજ્ઞા લ્યો, તમે પણ સેવામાં લાગી જાઓ. ને અમુક ને પણ એવું પણ કહેવાનું હોય બાપુ એટલી નાની ઉંમરમાં ભક્તિ કરાય. તમે તો બહુ નાની ઉંમરમાં ભક્તિ ચાલુ કરી, તમે તો ત્રિપુટ લગાડવા માંડ્યા, તમે તો ગળા માળા પહેરવા માંડ્યા. અરે રે, તમે એટલી નાની ઉંમરમાં. બાપુ મારું કહેવાનો અર્થ છે કે ફૂલ હોય ને, ફૂલ તમે 5-6 દિવસ ઘરમાં રાખો, પછી કરમાયેલા ફૂલ ભગવાનને ચડાવો, ચડે નહીં. કેમ ને ચડે? કે ફૂલ કરમાઈ ગયું. કુમળા ફૂલ હોય તો ભગવાનને વાલા લાગશે. એટલે એમ કુમળા આપણે ફૂલ હોય ને તો જ ભગવાનના ચરણમાં સમર્પિત થઈ જાઓ. લાકડી પડે એમ ભગવાનના ચરણમાં પડી જાઓ તો જ ભગવાનને વાલા લાગશે. બાકી અત્યારે લોકો કે નહીં નહીં મને ગઢપણ આવશે ત્યારે હરી ભજી. ગઢપણમાં હરી ન ભજાય, ગઢપણમાં રોગચાળો આવી જાય, ખાટલા પર બેઠા બેઠા તમે પછી શરીર દુખે, એમાં રામ ન ભજાય. રામ ભજ્યો તો પહેલેથી ભજો. રામનું નામ લેવાય, માં ભગવતી નામ લેવાય તો બાળપણથી લો. એટલે કોઈ પણ અવસ્થામાં તમને માતાજી સાક્ષાત્કાર થશે, રામનો સાક્ષાત્કાર થશે જ. બસ તમે નામ તો લો નાનપણથી. લોકો ઘણા મજાક ઉડાડેલા, આ શું લગાડ્યું ત્રિપુટ? પણ આ જે ત્રિપુટ આપણે લગાડ્યું છે ને એ આપણા હિન્દુનું પ્રતીક છે. આપણા હિન્દુના દીકરા છે તો ચાંદલો કપાળે કંકુનો કમ્પલસરી, ગળામાં રુદ્રાક્ષની માળા કમ્પલસરી હોવી જોઈએ, હાથમાં જે કે ને આ બાંધેલું અને દોરો એ કમ્પલસરી હોવો જોઈએ, રક્ષા સૂત્ર હોવું જોઈએ. બાકી અત્યારના છોકરાઓ ધોતી પહેરવા પણ શરમાય છે, કુર્તો પહેરવા પણ શરમાય છે, ભક્તિ કરવા માળા કરવા પણ શરમાય છે કે હું માળા કરીશ તો આજુબાજુ વાળા શું કહે છે, મારા મમ્મી પપ્પા તો પેલા શું કહે છે. મન તો બાપુ એક વખત થયું, આપણે એમ કે બેરખો રામ ભગવાન રુદ્રાક્ષ મહાદેવની તો હું પહેરતો હતો. તો મારા એક બહુ સારા મિત્ર, બહુ જાણકાર છે, બહુ મોટું નામ, મને કે બે હારે નો પહેરાય. મેં પ્રશ્ન કર્યો એવું કેમ? ઠીક છે, એનો જવાબ નથી ખબર મને, પણ બે હારે નો પહેરાય. પછી મારા વિચાર મને એમ થયું કે રામ ભગવાન જયારે યુદ્ધમાં જતા હતા ત્યારે રામેશ્વરમમાં મહાદેવની પૂજા કરી. તો રામ ભગવાનનું અને મહાદેવનું આપણે હારે કેમ ન પહેરાય? હું તો કહું બધું પહેરાય, તમારી નિયત હોવી, સાફ હોવી જોઈએ. બસ તમે કહો ને, શિવ કોની તપસ્યા કરતા? વિષ્ણુની, રામની. બરોબર. રામ કોનું તપસ્યા કરતા? મહાદેવની. એટલે છે બધું એક જ, મૂળ એક જ છે, ખાલી એને સ્વરૂપ અલગ ધારણ કર્યા છે. કે ને બધાની ખોપડી સેમ ન હોય તો એને કોઈને કૃષ્ણ વાલા લાગતો તો કૃષ્ણ, પણ છે તત્વ એક જ છે. એમાં કોઈ છે તત્વ બધા એક જ. બસ તમે ખાલી સમર્પિત તો થઈ જાઓ ભગવાન સામે. રામ એક જ છે, કૃષ્ણ એક જ છે, શિવજી પણ એક જ છે, બધું એક જ છે. બીજું કાંઈ એમાં જુદું કાંઈ નથી. બસ બસ. સો આ તો આપણો આજનો દિવસ અને આજનું જ્ઞાન અને બાપુ સાથે વાત કરીને મને તો બહુ શીખવા મળ્યું. અને આઈ હોપ તમને લોકોને બી બહુ આનંદ થયો હશે અને તમને આપણું જે વાત હતી કેવી લાગી અને તમે શું રિએક્શન છે, તમારે એગ્રી કરો છો કે ડિસએગ્રી કરો છો એ કમેન્ટમાં કરજો. અને આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય માતાજી, હર 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 મહાદેવ, આદેશ આદેશ.